बड़ोदरा की नगर प्राथमिक शिक्षा समिति संचालित स्कूल की ये तस्वीर देखकर आप भी ये कह उठेंगे कि यहाँ पर आखिरकार शिक्षा किस तरीके से दी जाती है, यहाँ पर किस तरीके से बच्चों के भविष्य के साथ खिलवाड़ हो रहा है। दरअसल नगर प्राथमिक शिक्षा समिति संचालित श्यामा प्रसाद मुखर्जी प्राथमिक स्कूल है, जहाँ पर आज सुविधाओं का अभाव देखने मिला। अटलादरा इलाके में ये स्कूल मौजूद है, जहाँ पर जगह जगह पर गंदगी का साम्राज्य नजर आ रहा है। यहाँ तक कि छात्रों के पास प्राइवेट संस्था के कपड़े भी दिखाई दिए हैं। वैसे जब इस मामले में स्कूल के प्रिंसिपल से बातचीत करने की कोशिश की गई, तब उन्होंने यही कहा कि ये कपड़े दाताओं की ओर से दिए गए हैं। हालांकि नगर प्राथमिक शिक्षा समिति की ओर से छात्रों के लिए कपड़े, बूट जैसी कोई भी चीज दी गई हो ऐसा दिखाई नहीं दिया, क्योंकि वहां पर छात्र खुले पैर घूमते हुए भी दिखाई दिए। यहाँ तक कि छात्र पीने का पानी भी गंदा पी रहे हैं, ऐसी जानकारी सामने आई है। हालांकि जब स्कूल के प्रिंसिपल से ये सारे सवाल किए गए, तब वो गोल मोल बात को घुमाते हुए यही कहते हुए सुनाई दिए कि यहाँ पर हर सुविधा मौजूद है और छात्रों को हर सुविधा मुहैया करवाई जा रही है। लेकिन ये जो तस्वीरें सामने आई है, वो स्कूल के प्रिंसिपल के बयान से कुछ और ही बात बयां कर रही है। प्राथमिक शिक्षण समिति तरफથી એ લોકોને જે પણ ગણવેશ આપવામાં આવ્યો છે એ તમામ બાળકોને આપવામાં પણ આવ્યો છે, પણ અઠવાડિયામાં એક દિવસ બાળક પોતાની રીતે જે છે એ ચેન્જ કરવાની રીતે એ બાળક પહેરીને આવે છે કે એના કપડાં એને જે દિવસે બહુ વરસાદ પડ્યો હોય કે બીજી કોઈ પણ પરિસ્થિતિ હોય તો એની અંદર એ બાળક પોતે આ ટી શર્ટનો ઉપયોગ કરી પહેરીને આવે છે। સમિતિ તરફથી જે શૈક્ષણિક સામગ્રી છે બધી જ યુનિફોર્મમાં શર્ટ, પેન્ટ, હાફ પેન્ટ આ બધી વસ્તુ આપવામાં આવી છે અને બૂટ, મોજા અને એ પણ હાલમાં આવી ચૂકેલ છે અને બાળકોને એ પણ આજે સુપ્રત કરી દેવામાં આવશે। પણ બાળકને જ્યારે હમણાં જ કહેવામાં આવ્યું એ પ્રમાણે કોઈ પણ વિચલિત પરિસ્થિતિ હોય કે અયોગ્ય એ ન પહેરી શકવાની પરિસ્થિતિ હોય ત્યારે આ ટી શર્ટ પહેરવાની તેને છૂટ છે અને બાળક એ પહેરી શકે છે એ સમયે, કારણ કે જ્યારે પણ એનો યુનિફોર્મ છે એ પલળી ગયો, માની શકાય કે વધારે પડતો ગંદો થઈ ગયો, સુકાયો ન હોય, આ બધા કારણોની અંદર એ ટી શર્ટ પહેરવી એ બાળક માટે શાળા તરફથી તેને પરવાનગી આપેલ છે અને એ ટી શર્ટ નજીકની જે સિલોક્સ કંપની છે એ તરફથી દાતાશ્રી બની તેમણે અમારા બાળકોને પ્રોવાઈડ કરેલી છે, જેનો બાળક અઠવાડિયામાં પોતે આ રીતે એક દિવસ ઉપયોગ કરે છે। ના, એ આ મૂકવામાં આવી નથી, પણ આ બાબત અંગે કંપની સાથે અમે લોકો ચર્ચા કરી અને સમિતિની સાથે એનું આયોજન બેઠકનું કરી શકાય। બધી શૈક્ષણિક તમામ કીટો બાળકો સુધી પહોંચી ગઈ છે અને શૈક્ષણિકમાં પણ એ બધી વસ્તુ કાર્યરત થઈ ચૂકેલ છે। જો અમારી શાળામાં ત્રણે શાળાની અંદર છેલ્લા 3 વર્ષથી બાંધકામનું કાર્ય ચાલી રહ્યું છે। ટ્રક, ક્રેન અને આ બધી જ વસ્તુઓના કારણે જે એના બેઝિક કોટા અને બધું છે એ બધું તૂટેલ છે અને જેની જાણ અમે કોર્પોરેશનમાં કરેલ છે અને કોર્પોરેશન તરફથી પણ અમને લોકોને જલ્દીમાં જલ્દી તેનો નિવેડો આવી અને આ સમસ્યાઓનો ઉકેલ થઈ જશે તેવી અમને બાંહેધરી આપેલ છે। પીવાના પાણીની સુવિધા અમારા શાળામાં પૂરતી છે અને અમારા જે પણ બાળકો છે તમામ બાળકોને આરોવાળું પાણી પૂરતું મળી રહે છે। એટલે જે બાબત અંગે તમે જે વાત કરી રહ્યા છો એના માટે અમારા બાળકોને હમણાં હાલ પૂરતું આજે 3 શાળાની અંદર જે બાંધકામનું જે કાર્ય ચાલી રહ્યું છે એના લીધે કદાચ કોઈક થોડી ઘણી તકલીફ કોઈક દિવસ પડી હશે, પણ એનો પણ ઉકેલ અમે બીજી રીતે સોલ્યુશન કરેલ છે। એટલે એક શાળાના પરિવારમાં કે કેમ્પસમાં બાળકને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને એની જવાબદારી અમે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બંને બહુ સારી રીતે પ્રયત્ન કરી રહ્યા છે કે એમાં કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે કે અમારું બાળક કોઈ પણ જગ્યાએ ન ગૂંચવે। જ્યારે શાળા શરૂ થઈ એના અઠવાડિયાની અંદર જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી દરેક શાળાઓની અંદર પાણીના ટાંકીની સફાઈ અને જે આરો છે બરાબર, એનું આરોનું પાણીની જે પણ ચેકિંગ છે એ બધી વસ્તુ શાળા તરફથી કરવામાં આવેલ છે। એટલે એ ગુણવત્તા બાબતે તો મને કોઈ એમાં અવકાશ લાગતો નથી કે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।